યુપીએસસી 2025 પરીક્ષાના પરિણામો જાહેર। અનુજ અગ્નિહોત્રીએ દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો। સફળતાનું શ્રેય પરિવારના ત્યાગને આપ્યો। કેન્દ્રીય લોક સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2025ના પરિણામોમાં અનુજ અગ્નિહોત્રીએ અખિલ ભારતીય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સફળતાનું શિખર સર કર્યું છે। નવી દિલ્હી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં નવનિયુક્ત સનદી અધિકારીએ પોતાની સંઘર્ષ ગાથા અને અભ્યાસ પદ્ધતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી। તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો હતો કે મર્યાદિત સાધનો હોવા છતાં તેમના માતા પિતાએ તેમની શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી। આ વર્ષની પરીક્ષામાં લાખો પ્રતિસ્પર્ધીઓ વચ્ચે અનુજે પોતાની અદ્ભુત બૌદ્ધિક ક્ષમતા અને વિશ્લેષણાત્મક શક્તિનું પ્રદર્શન કરીને શ્રેષ્ઠતા સાબિત કરી છે। અનુજની આ સફળતા પાછળના મુખ્ય કારણોનું વિશ્લેષણ કરતા તેમણે જણાવ્યું હતું કે સતત 8 થી 10 કલાકનો સઘન અભ્યાસ અને વર્તમાન પ્રવાહો પરની પકડ અનિવાર્ય છે। તેમના પિતા જેઓ એક સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે ક્યારેય આર્થિક સંકળામણને અનુજના અભ્યાસમાં અવરોધ બનવા દીધી ન હતી। શિક્ષણ પ્રત્યેના આ પારિવારિક અભિગમે જ તેમને મુશ્કેલ સમયમાં પણ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખવા પ્રેરણા આપી હતી। આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત વિજય નથી, પરંતુ મધ્યમ વર્ગીય પરિવારો માટે શિક્ષણના મહત્વનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે, જે સામાજિક પરિવર્તન માટેનું સબળ શસ્ત્ર છે। बहुत ज़्यादा अच्छा महसूस हो रहा है। अभी थोड़ा समय लग रहा है प्रोसेस करने में। प्रेरणा पूरा परिवार हमेशा, जिसने हमेशा सपोर्ट दिखाया है, जिसने हमेशा मुझे प्रायोरिटाइज़ करा है, मेरी मेहनत को प्रायोरिटाइज़ करा है, एग्ज़ाम को प्रायोरिटाइज़ करा है, तो उसी को मैं श्रेय देना चाहता हूँ।